હું નાઈને થઈ ગઈ છું રેડી। આજે છે ગણેશ ચતુર્થી, બધાને હેપી ગણેશ ચતુર્થી। પછી હું નીકળી ગઈ દુકાને થોડી ઘણીક વસ્તુ લેવા જવા માટે। દુકાનેથી વસ્તુ લઈને હું આવી ગઈ હતી ઘરે। આજે છે ગણેશ ચતુર્થી અને લાડવા ના બનાવી એવું બને તો પહેલાં મેં લઈ લીધા હતા ટોપરા, કારણ કે ટોપરાના લાડુ જલ્દી બની જાય છે અને ઘી પણ તૈયાર થઈ ગયું છે। તો ચાલો હું ફટાફટ બનાવી નાખું લાડુ। તો લાડુ બનાવીને થઈ ગયા છે તૈયાર। તો મેં ટોપરાના અને ચૂરમાના લાડુ બનાવ્યા છે। જો કેટલી મસ્ત સુગંધ આવતી હતી। તો ચાલો 12:30 થઈ ગયા છે અને બાપાને લાડુ ધરવાનો ટાઈમ પણ થઈ ગયો છે। તો હું ફટાફટ થઈ જાઉં રેડી થઈને મેં પહેરી લીધી હતી લાલ કલરની સાડી। કેવી લાગુ છું કમેન્ટ કરવાનું ના ભૂલતા। પછી હું આવી ગઈ પૂજા કરવા। તો મેં બાપાને નવડાવી દીધા અને લૂછી લીધા અને પછી મેં કરી લીધો એમને કંકુનો ચાંદલો ને એવું કરીને પછી મેં આખા ઘરમાં છાંટી દીધું ગંગાજળ છાંટવાથી પોઝિટિવ વાઇબ આવે છે। અને પછી મેં કરી દીધી ભગવાનની આરતી। હે બાપા બધાના વિઘ્ન દૂર કરજો। તો હું આરતી કરી લઉં છું। ત્યાં સુધીમાં તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી દેજો અને જો મિની વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।